લે ચોહેડે નહીં ચો જાઉં કઈ નહીં પેલા બેહવા જાઉં ના થાય ને બે આ રોજ રોજ દાટ્યું હતા બે હવા તો તમે યાર ખરાબ બાટચ્યા બેહવા ચો જાવ આજે તો કોમે કશો તાર હા હું ખાઉં તો હરી તું જઈને પાછો 5-10 મિનિટમાં હા 5-10 મિનિટમાં તો તું કે જઈને પાછો તો 5-10 મિનિટ લાગે ને જઈને આવતો 5-10 મિનિટ ખાલી જઈ રહીશ આવવાની 5 મિનિટ પાછળ આઘું છે તઈ એમનું ઘર આગું તો બેહવું જ પડે ને આખો દિવસ કામ કરે થાકે હોય તો ખાવાનું બાકી તો ખાઉં તો હરી તું જઈને પાછો આવી જાય પછી માં ખેતરમાં જવાનું છે એ અમારે ઘેર બેહવાનું એમ હોવે ઘેર બેહવાનું અત્યારે પાહું અને તમે ખેતરમાં જશો અને મારે ઘેર બેહો તું આઈને ઘેર આઈને ઉજી જજે ને તું નહીં કહે જવું તો વાર તો લાગશે પાછો તો ચેલી વાર લાગશે એટલે આમ તો 25-30 મિનિટ ખરી 5 મિનિટ તો નહીં મેર ખાય ના તું જે થાય વહેલો જેમ બને એમ વહેલો આવી જા ઘેર જેમ બને એમ હોવે જા એટલે એવું કરું એમ હોવે હા રટે કદાચ ખેતર નીચે નહીં ચાલે તો બાજરી વાળી ખાઈ જશે તો બાજરી કે તમાકુ આપણે પેલા ખોતમ હોય ચીકોરી વાળા મેં તમને નાડે કીધું કે તમારે બેહવા તમે તો નાખો પણ અમારે તો કઈ કરવું પડે ને તમે તો આખો દાડો રખડી ખાવશો રખડી ખાવ ભાઈ તમે પણ યાર ચમ આવું કરો ભઈડ આખો દાઢો હારે વાળો તાપત મેં તું જઈને વહેલો જા હેઠ 5-10 મિનિટમાં આવ્યું ખાવ તો હારી ચો બેટરી મારી દો મારા બેટરી માં તારે આવી જવાનું રોજ માં જોડે તારે નવરો જોઈને આવવા દેવો છે ક્યારે ઊભી કેવું લાગે આનખર ચેવાન કર વાવાની એમ મેં કીધું એમ નહીં પાડો એમ કહું જે આવે પાડી પાડો આવે જે આવે તા આલી દેવી પણ એને કોણ હોતે તા હાચવાની ચીલી થાય એ વાત સાચી છે તો અહીં ઘર મૂકીને પણ ગમાણે બેહી રહેવાનું પહેલી હતી હારી હતી પાડી કઈ પહેલી પેલી હાલ દીધી તા શું કરો લે આગળ ઓ ગુલ્લુ આ તમારે બહુ આગું ના જવું પડ્યું ને ચમ આજે આગળ પાડી મારી આટલી જ જગ્યા હે અમે ત્યાં બેઠા એ તો જો ના હવે ચેવો બેઠો આમ બેસ જરીક ભાઈ આમ ચમ આજે અહીં બસ સાહેબ પાડી હતો બેઠા નાથાણી તસ્યું એકલો જ સમજો મેવારી જવું બતાવું હા અહીંયા શું થયું એમ લે બુડા શું થવાનું એટલે બુઢા પણ વાવાની છે વાવાની કોંગ્રેચ્યુલેશન લે ગાડી એટલે હાથે નહીં મિલાવતા ઓય આપણે જઈએ જો ભણીને આવે તો આપણને ભણાવવા કોણ? અંગ્રેજી લે આ શું અંગ્રેજી ખેતમ થાય અહીં ના થાય સાચી વાત હા એનો મતલબ કે તમારી આબરૂ કાઢો એમ સી કરી એવું કે આબરૂ સીએ છે તારી હારું એને બધું છોડ્યા હવે શું કરવા પાડીને શું કરાવ તું આ કશું ને હાચવા બેઠા કીધું જ ખરું તને તો મારે તો બેહવાનું કોણ મારે હારું તું આજ આવ્યો તો બેહુ તારે હાચવાની એવું શું તને તાઈ તને તને હારું આટલા માં તમે આખી રાત 3 જણા ફાવશી આપણે બેહી રહેતા હું તને બે પતરા ઉતારી નહીં મિલ્યાલું તું ઊંઘી દેજે પતરા ઉપર જાલ્યા નહીં લે મારે હે ને સમજાય મારે ચેવો ખબર 5 મિનિટ થાય ને એટલે પાછું ઘેર જવાનું હે ડોહા ચંદ કીધું નકર મને બોળે તું બોલ્યો જ ચમતા એવું કે આપણે આખી રાત આ મોચીમ તમ ના હોઈ રહેવાના એટલે પણ આ ખાલી પૂછતો તો એટલે આપણે આખી રાત તમારે બેનું બેહવાના હો 3 જણા બોલ્યો ચમ એટલે તું મને દાદાગીરી કરીશ એમ કે દાદાગીરી નહીં તું બોલા સુધી એવું છટકી ગયું હોય એવું ના તો ગોળ્યું થઈ ચૂકશું આજે કોણ ના તો ના થાય થતો હોય તાવું ચમ કરા કોણ આ ભાઈ ને ખાઈ ગયું તારું એટલે નહીં ખસી જ્યું તાર ડોહો એટલે તને ઘરમાં કઈ નહીં નીકાળ દેતો એવું નહીં. ભણી ના તે જઈને અમે જ છે આમ ભાઈ આપણે અભણ ને આપણે ખેતરવાનું કરીએ ને એટલે મને આવી જાઉં બે તને કોણ ટાક્યા આ તો અમારી વાત છે તું ભણી ના આવ્યો બરાબર એટલે તું તાર ખેતી નું તને ઓછું ખબર પડે આવતું જ નહીં બસ તા આ બધા ખેતર બધું કામ કરતો એવું લાગે ના તો તૂટી મારે એવું લાગે ખેતર ના તો બહુ કામ કરે દાઢે પાડો ને રાતે પાડો આખો દાઢો તો બેલો બનાવવાનો આ પત્રો માં તોડી નાખવાનું પણ નવું બનાવી દેવાનું
પૈસા પૈસા તો બહુ છે આપડી તો. એટલે હારું લે તાચે બહુ પૈસા હે, તમે બધું આયોજન કર્યા કરો. મહેનત કરો ને પણ. એ મહેનત કરી જ છે નાખો દાડો, અને હું હજી મહેનત કરી અમે જ. તુંય નહીં રહેતા કેમ? હવે બે વાર ખા. ના મારે તો એવા થોડા ઘણા ખરા હોતે, બહુ નહીં પણ થોડા ઘણા. તા જોડ જ નહીં. અને આયોજનમાં હે ને, આયોજન આપણે તમે આયોજન નહીં કરતા. આ ઓરીનું આપણે ખરીદી ચેક કરવા જવાનું, ઓરી આવી 2 દાડા રહ્યા. મારે જો પૈસા જ નહીં પણ. એટલે પણ વાંધો નહીં. મારા જોડે કે બતાવું બધે ના આલું. જોયું મારું તારું કરી દીધું આવું. ભાઈ બનશે આપણે તૈન, એવું ના કહેવાય કે આપણા તૈન ના લેતા હારું હું લાવી દઈશ, આપણે બેન લઈ દઈશ. એટલે ચાર જો આપણે પછી ઓરેન્જ કલર બધું લેવા જવું નહીં પડે. તો આપણે આવું કાલ જ લઈ આવવાના. કાલ ફાઇનલ દિવસ રાખે. તો પછી આપણે 3 જણા જઈશું ને. આનકર તો રાતે કલર લગાવે 3 જણા. એટલે આ તો ફાટણ. હું ફાટણ એમ. હવે આ તો પાટણ હે. ચમનું મોં લીધું ફાટણ હું એમ. એટલે હું હે ને રાતે એકલો આખું ખેતર હે ને, આખું ખેતર નહીં જોયું મારું. હું એકલો હાચું ખેતરમાં કઈ કામ હોય ને, પાણી બાણી વાળવાના કઈ કામ હોય ને, હું એકલો જ. અને ઊંઘી રહેવા અત્યારે જઈને હું જવાનો છું ઊંઘી રહેવા. આ રેવા દે. એટલે રહેવા દે કે આવડી ફેંકતો છે ને થઈ જવાનું ફેંકું છે ને. ફેંકું છે ને, તમારે જોવું ધ્યાન, તમારે જોવું ધ્યાન. આ ડરપોક હે બીકન. એટલે ડરપોક નહીં સમજવાનો લે હોવે. ઘરમાં કોઈ બાની નહીં કરતો ને આપણે કે હું આખું ખેતર ફરે. એટલે ઘરમાં બહાર તો ચેને પચોકી નીકળી જાવ, કારણ કે ખેતર મૂંજી રહ્યો એટલે તારે જોવું દે ને આજે જોવું હે ને. હેડો જીએ જોવાનું આજે હું જોયા ઊંઘી રહેવા જવાનો. હું નહીં આવતો. ભેંસ નહીં આવવાની. અરે એને સાચો ને આપણે જીએ હેડી. પણ આજે હું જોઈને આવું આ મોટી મોટી પછી કોઈ ફેંકતો ના. અને હવામાં આવીને હે ને બરાબર મળજીએ, કોઈ ગુલ્લો ફેંકું નહીં એમ. હું ધન કહું પણ આ ભાઈ વાત ઉપર એટલે હારું હે ને એમાં મોડું થાય તું જોઈશ જા. આજે ડોશીએ મસ્ત બનાવ્યું શાક ને રોટલા. આજે મજા આવી ગઈ હા હારી. લાઈ બેહવા દે મને હે. ઓ ભીખલા ઓ શું છે? બસ શાંતિ. કોઈ દાડા આવતો નહીં ને આજે રાતે મારા આગળ ભૂલો પડ્યો યાર. કોઈ તું આવું પડ્યું ના છૂટકા જો આતા દેવી થઈ ને તઈ શું વાત કરે? તે શું તા આતા દેવી થઈ તઈ કર કેવી? આયો તૈયાર. હા હું કે રાતે એકલો જઉં કે ખેતમ, પછી કે પાણી વારવા વાહો એકલો. એટલે એને કદાચ ખેતર જોયું છે પૂછે ને. હા ભાઈ એટલે ડોહા જોયું છે તમે યાર ચમ આમ કરો છો? એકદમ મારે ઉવાડી હતી ને મારા જોડી નાઠી હતી. કોઈ આયા હા એક નંબર ની ફટુ છે. ના આઠો નતો પડ્યો તો ભોય ઊંઘમાં ઘેર નશી આવે પડ્યો હોય. હું નાચે જ કેતા હતા ના મળ્યું મારું નાચારું તે માર છેવટે નાચ્યા પેલો યો બચારો પેલું હાથવા હે બેસાણી અને અહીં છૂટ ના છૂટકે મારા આવું પડ્યું જોવા એવું જોવાનું તઈ તો જોણવા દે એક વાર મોકલી લીધું. ફાટો નતો એકલો જ ઘેર આવાતું. એ તો તમે અહીંયા જાઓ બીજે કહે જતો નહીં યો. એ તો અમે તો રોજ આવે એટલે હા અમે જોઈને તમારા ઘર નજીક ને તો અહીં ફેંકવાની ચાલુ કરી દીધેલી મોટી મોટી. રોજ આવું કરે જવું ક્યાં રોજ આવું કરે કોઈ ત્યાં ભાઈ ના આજે તો એવું કર્યું એને ફેંકવાનું હું એકલો જઉં ક્યાં ઓલા ખેતર પાવડો ઝાડ્યો એને અલે એ તો મારે ચેવું હતું કશું ખબર? કામ ધંધો કશું નહીં કરતો એને ખેતર હરખું નહીં જોયું તઈ વાળું ચીકોરી વાળું પેલું આપણે આ ભાઈની મોટી મોટી વાતો હે. હું એવું ચમ કહેતો હતો ખબર બોલ કે ખેતર એકલો જાઉં એમ વહેલું ઘેર આવવાનું મને એટલે તમને નતો કીધું 5 મિનિટ પાછો આવજે એમ એટલા બાર કરીને આઈટીઆઈ કરી શું કરવાની કોને આ ભાઈ હું તો જઈશ ઘેર. આ પાછી મને ડંફા ઠોકવા બેસે કે ઇંગ્લિશ પાછા બોલવા શીખી જાય કોણ એ ભાઈ મને ઇંગ્લિશ પડા બસ આવ પડી મેલ ને તો મને ભળી છે ઓડે. હું જાઉં ઘેર. ના બેસ ને બેસ ના ના મને જવા દો. સાહેબા મેલે બેસ ના નહીં ચા પી માર હું તો જઈશ ઘેર. મારે ખેતરમાં જ જવું છે પાણી વાળવાનું આજે પાણી વાળો હે પાવડે જલાવવાના છે. મારે કોમ છે બે ને બે આપણે કોઈ મને જવા દે. એટલે છોડને લે તું એને છોડ બેસી યો પણ મારે જવું હે ઊંઘવું હે જઈ ઘેર જઈ ઉજાગરો છે શું વિકલા આજે આની બીક તો ભાગવી જ પડશે મારે પણ ગમે તે કરે ને બીક ભાગો. આજે તું માજો વાહો હેડ જોડે આવવાની એમ હો મને ભાગવાની તો રાખશે ના લે તું પેલો ફાટણ મોટું મોટું ફેંકતો નહીં એની વાત કરાય. નહીં ફેંકતો. આજે 1 વાગ્યા વાળી હું જાગું
અગર તું જાગ, પેલા હું જાગું કે તું જાગ? બોલ. એ તો ગમે તે કરીશું આપણે ખેતરમાં જઈને. હા, પેલા હું ઊંઘી જાઉં, તું પેલા જાગ. હા 1 વાગ્યા હોરી, હા પછી હું ઊંઘી જઈશ. એવું કરું હે? આખી રાત કાઢવાની એવું કરે? હવ વારા પરથી વારો આખી રાત હું બેટિંગ મારી, હું બેટિંગ મારી, કાઢે આખી રાત નીકળે કુદાર. તું બીકન રેવા દે એ નહીં બેને જે જવાનું આપણે ખેતમ હેડો ખેતમ જવાનું હેડ. જો આવશે ને બસ તમાર હું આમ ઘેર જઈ એ તો હમ કીધી છે મન પેલી એવું તેવું. બેટરી લઈ આવજે, દંડો 2 જણા હે. બેટિંગ દંડો મને જ ખબર જ નહીં એટલે ચમ ખેતરમાં છે તમે જાણો, તમારા ખેતર નમ જાણો. જડ્યું કાઢી લે કશું. મને લે, ઘણું તમે આમ થાક તો હું ઘેર ભેખલા જઈએ એમ. આવ. એવું જોઈને આવ્યો એટલે આમ થાય ઊંઘી હોય જ થયું. ના થા ઉઠ ના થા લે ઉઠ કૂતરો. કયા એ જયું પેપર નાઠું જો હું આમ જયું તા ઊંઘી હોય છે એટલે તો ના છે એમનો જરીક વારમાં ઊંઘી જ ગયો. ખસ બેહો દે. ઊંઘાઈ જઈ કેમ નહીં જઈને આવ્યો હું તઈ. શું કહ્યું? કોણ મને લાગે બોલીને પસ્તાવાનો હે ભાઈ. કોણ તે હેન ડોહર લઈ જ ગયો ખેતમ 12 વાગ્યા 1 વાગ્યા લગીને ક્યાં જો તું જાગ કે હું જાગું ક્યાં જોઈએ ક્યાં યો હાઉ ફેંકતી હતી હેન ડોહર બોલતી બંધ કરી દીધી હે. બીવઠા યાર હારા કોણ એને હે હા એવું કરી પ્લાન બનાવીએ એને બીવડાવવાનો જોરદાર એમ. જઈશું આપણે લે હેડ લે ચેતમ જઈએ બરાબર આજે હે ને આપણે બીવઠા હા